સ્વર્ગસ્થ મનમોહન સિંહ એમની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી। આખો દેશ એ છેલ્લા 6 દિવસથી અને આજ 7મો દિવસ છે જેમના માટે રાષ્ટ્રીય શોક છે। એમને વિવિધ હોદ્દા ઉપર રહીને આ દેશ માટે ઘણું બધું કર્યું છે। હું તો UPA 1 અને UPA 2ની ચર્ચા કરીશ કે 10 વર્ષ સુધી એ વડાપ્રધાન હતા, એમની નીચે હું સાંસદ હતો। વારંવાર મળવાનો મોકો મળ્યો, વારંવાર એમનું કામ જોવાનો મોકો મળ્યો અને દેશને જો આજે પ્રગતિના પંથે આજે હિન્દુસ્તાન વિશ્વમાં જે કાંઈ છે એનો પાયો કહીએ તો એ મનમોહન સિંહ છે। હું મારો એક કિસ્સો કહીશ। 2014ની ચૂંટણી હતી, ચૂંટણી આવી રહી હતી, 2 મહિના બાકી હતા। પેટ્રોલ ડીઝલના ભાવ એટલા હતા કે લોકો મોંઘવારીથી ત્રસ્ત હતા। ત્યારે હું પોતે જઈને મનમોહનસિંહજીને મળ્યો। મેં એમને વાત કરી કે સાહેબ આપણે પેટ્રોલ ડીઝલમાં 5-7 રૂપિયા ઘટાડી દઈએ તો લોકોને મોંઘવારીમાંથી રાહત મળે અને ઇલેક્શન પછી આપણે એડજસ્ટ કરી લેશું। ત્યારે એમને વિનમ્રતાથી મને એટલું જ કીધું કે વિક્રમભાઈ, ऐसा नहीं हो सकता है, देश की इकोनॉमी खलास हो जाएगी, देश आर्थिक संकट में आ जाएगा और हम अपने स्वार्थ के लिए देश को नुकसान नहीं कर सकते। આ એની વિચારધારા એ આખો દેશ જાણે છે। હું જાણું છું એવું નથી, આજે સત્તામાં બેઠા છે પણ જાણે છે, વિપક્ષમાં છે પણ જાણે છે અને દેશના જેટલા ઉદ્યોગપતિઓ છે એ પણ જાણે છે। એને ક્યારેય જીવનની અંદર પોતાના સ્વાર્થ માટે બાંધછોડ નહોતી કરી અને આ દેશ કેમ મજબૂત થાય, આ દેશ કેમ પ્રગતિ કરે એના માટે એમને જીવન આખું આ દેશને સમર્પિત કર્યું હતું। 92 વર્ષની ઉંમરે કુદરતનો નિયમ છે, જન્મ છે, એમનું મૃત્યુ છે। આજે દેશ આખો શોકમાં છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક છે, એમનો આજ છેલ્લો દિવસ છે। અમે સૌ અંતરથી એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે માલિક એમના આત્માને શાંતિ આપે અને ફરીને આ ભારત જેવા દેશની અંદર જન્મ લઈ અને આ ભારત જેવા દેશને જે અત્યારે મહાન છે એનાથી પણ સુપર મહાન બનાવે એવી અંતરથી અમે કુદરત પાસે દુઆઓ માગીએ છીએ।